કૃષ્ણ બધાને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજ સન્ડે છે અને હું સન્ડેના સવારના મોર્નિંગમાં જ્યારે બધાને સૂવું હોય, વીકેન્ડમાં એન્જોય કરવું હોય, હું રેડી થઈને સમય રાયનાનો શો જોવા જાઉં છું. આઈ એમ સુપર એક્સાઇટેડ ગાઈઝ. હું ઇન્ડિયામાં એના શોઝ બહુ જોતી. ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ એણે ચાલુ કર્યું હતું, પછી કંઈક કોન્ટ્રોવર્સીના વજહથી બંધ થઈ ગયો. બટ કેનેડા આવ્યો છે આજ અને મારે એનો શો જોવા મેં કીધું, જ્યારે મને ખબર પડી કે એ કેનેડા આવ્યો છે, મેં કીધું એનું ટિકિટ્સ તો હું પહેલાં લઈશ બિકોઝ આઈ એમ અ હ્યુજ ફેન ઓફ હિમ. હું એના સ્ટેન્ડઅપ કોમેડીઝ પહેલાં ન જોતી, બટ એણે જ્યારે રિસેન્ટલી પેલું કહેવાય ને ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ચાલુ કર્યું, ત્યારથી મેં એને જોવાનો ચાલુ કર્યો હતો અને એના પછી મને એનું સેન્સ ઓફ હ્યુમર બહુ જ ગમતું. એટલે આજ હું ફાઇનલી ત્યાં જાઉં છું. હું ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છું. મારે ખાલી થોડુંક હજુ ટચઅપ્સ બાકી છે અને મેં સવારમાં ઉઠીને પોહા બી બનાવી દીધા છે. એટલે હું ઓલમોસ્ટ બ્રંચ કરીને જઈશ. કેમ કરતાં અત્યારે વાગ્યા હશે 11 કે 12 તો વાગી જ ગયા છે, તો હું બ્રંચ જ કરીને જઈશ. અને 3 વાગ્યાનો શો છે. મેં બપોરનો શો જાણી પૂછીને લીધો સો દેટ હું સાંજે ટાઈમે ઘરે પહોંચી જાઉં. અને આઈ એમ સો એક્સાઇટેડ. એટલી એક્સાઇટેડ હું ક્યારેય નહોતી. કેમ કે ઇન્ડિયામાં હું જોતી ને એના પછી મેં અહીંયા આવીને થોડી મતલબ જોવાનું જ બંધ કરી દીધું હતું. અને આઈ થિંક શું એણે કાંઈ શોઝ પોસ્ટ બી નહોતા કર્યા બિકોઝ એનું કંઈક અલગ જ ચાલતું હતું કોન્ટ્રોવર્સી, એટલે એણે કાંઈ પોસ્ટ બી નહોતા કર્યા શો. બટ યસ, ફાઇનલી હી ઇઝ હિયર. અમને રેકોર્ડ કરવાનું અનફોર્ચ્યુનેટલી ના પાડી છે શોમાં. અમારા ફોન્સ લોક પાઉચમાં એવું કંઈ નાખી દેશે, એટલે દેર ઇઝ નો ચાન્સ આઈ કેન રેકોર્ડ હિઝ શો. અને તમારે અગર ફોન યુઝ કરવો હોય, અર્જન્ટ કોલ આવતો હોય તો કાંઈ હોય તો તમારે બહાર થિયેટરના બહાર જઈને ફોન યુઝ કરવાનો, પણ એના શોમાં તો ફોન અલાઉડ જ નથી યુઝ કરવાનો. સો અનફોર્ચ્યુનેટલી હું એને નહીં બતાવી શકું. બટ યસ, અગર હું ત્યાં પહોંચીશ ને મને પોસ્ટર વોસ્ટર કંઈ દેખાશે તો આઈ વિલ શો યુ ગાઈઝ. હું નીકળી ગઈ છું. મેં આજ પહેલી વાર કેપ પહેરી છે. હું કોઈ દી પહેરતી નહીં. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ. સારી લાગે. મને અહીંયાથી 1 hour થશે એના લોકેશન પર પહોંચવા, જે અહીં આવવાનો છે સમય રહેના. અત્યારે હું નીકળી ગઈ છું. પછી બસ ને મેટ્રો બધું લઈને જવું પડશે. ગાડી તો નથી એટલે. આજ બહુ જ સરસ ક્લાઇમેટ છે. ઓ માય ગોડ, ધીસ ઇઝ ધ right weather, I think so, to wear my beautiful cap. It has turtle, sun and waves because I am a beach person, so of course waves. અને ગાઈઝ, મારે તમને હજી એક વસ્તુ કહેવી હતી. હું બસ સ્ટોપે પહોંચી ગઈ છું. મેં પોહા બનાવ્યા હતા ને તો મેં લિટરલી અડધા જ પોહા ખાધા બિકોઝ મારાથી આખા પોહા ગયા જ નહીં. મને એટલી એક્સાઇટમેન્ટ છે સમય રાયનાના શોમાં જવાની અને જોવાની કે મારે ત્યાં હજમ જ નથી. આપણે કહીએ ને પેલું નાના હતા ત્યારે પિકનિક જવાનું હોય સ્કૂલથી અને આખી રાત ઊંઘ ના આવે, કાંઈ ભાવે નહીં, એમ થાય ક્યારે હું જઈશ ક્યારે જઈશ. એમ જ મારી સાથે પહેલી વાર થયું છે. હવે હું મોટી થઈ ગઈ તો મને આવા બધી વસ્તુમાં જ્યાં મારે કેટલા ટાઈમથી હું વેઇટ કરતી હતી, આઈ ડોન્ટ નો શું કેવું, પણ ઇટ્સ સો વેરી નાઇસ કે હું મારા પૈસે પોતે જઉં છું, બધી વસ્તુ એક્સપિરિયન્સ કરું છું. વન્સ ઇન અ લાઈફ ટાઈમ એટલીસ્ટ યુ શુડ do everything that you were dreaming about. I'm so happy for myself. Touch wood, touch wood. On my way હું A&W જોઈ ગઈ તો મેં વિચાર્યું થોડીક ફ્રાઈઝ ખાઈ લો, ફ્રાઈઝ ને કોક. મેં અત્યારે ખાઈ લીધું. હવે મારી બસ છે ઇન લાઈક 2-3 minutes, તો અહીંથી લાઈક બસ સ્ટોપના પાછળ જ છે A&W, તો હું હવે ત્યાં ચાલીને જઈશ અને પછી થિયેટર પહોંચીને તમને બતાવું કેવું છે. હું બી ફર્સ્ટ ટાઈમ જ જાઉં છું તો મને ખબર નથી, વધારે આઈડિયા નથી, બટ લેટ્સ સી કેવું હશે. લોલ થઈ ગયું મારે. મને લાગ્યું કે હું 2 મિનિટમાં પહોંચી જઈશ. A&W બહાર જ છે બસ સ્ટોપના, પણ જેમ જ હું બસ સ્ટોપે પહોંચી બસ જતી રહી. એટલે અર્લી ડિપાર્ટ થઈ છે. વાંક મારો નથી પણ બસ વહેલી વહી ગઈ યાર.
મારે જેટલી આમ એમ છે કે હું જલ્દી પહોંચું એટલું જ હું લેટ થતી જાઉં છું. બટ ઠીક છે, મને લાગે છે કે હું 30 મિનિટ્સ અર્લી જ પહોંચી જઈશ હું. અને 30 મિનિટ્સ બધું વિકેટ્સનું બધું કરશે, પહોંચી જઈશ. નો વરીઝ. નીકળી ગઈ છું હવે થિયેટરથી અને અત્યારે હું જાઉં છું ચાય પીવા. ઓફકોર્સ ચાય ફર્સ્ટ, કેમ કે અત્યારે બહુ જ સરસ વેધર છે. એઝ યુ કેન સી સ્કાય, મતલબ સનસેટ થવા આવ્યું છે અને એટલો સરસ શો હતો. ઇમોશનલ બી એણે અમને કર્યા, હસાવ્યા બી એટલા. ઇટ વોઝ સો બ્યુટિફુલ. અને હું તમને થોડીક ટી આપી દઉં કે એનું ઇન્ડિયાઝ ગોટ લેટેડનું સિઝન 2 બહુ જલ્દી આવે છે અને બલરાજ પણ આવ્યો હતો, એનો બેસ્ટેસ્ટ ફ્રેન્ડ. બહુ જ સરસ હતું. ઇટ વોઝ વર્થ ઇટ. ટિકિટ્સ થોડીક એક્સપેન્સિવ હતી બટ ઇટ વોઝ વર્થ ઇટ. અને હવે ચાયની ચુસ્કી લઈશ મસ્ત હું. સાંજ પડી જ ગઈ છે, સો વાય નોટ. કેફેથી નીકળી ગઈ હવે બેક ટુ નોર્મલ લાઈફ. કાલ મંડે છે ને કાલ મારી જોબ છે. મંડેઝ મારી જોબ ના હોય પણ કાલ અનફોર્ચ્યુનેટલી છે, કેમ કે સન્ડે મેં ઓફ રાખ્યું હતું સમીરાના શો જોવા માટે, એટલે મંડે જોબ છે મારી. પણ યા ફૂડ એટલું સરસ હતું. તમે ચાયવાલા ઓફ લંડનમાં ચાય પીવો અને ત્યાંના સ્નેક્સ બી બહુ સરસ છે. બહુ સરસ છે ને એકચ્યુઅલી ખાવાનું. તો ક્યારે બી તમારે ઇવનિંગ સ્નેક્સ એવું કરવું હોય તો ચાયવાલા ઓફ લંડન જ જોજો. હવે હું ઘરે જાઉં છું. હું ઘરે પહોંચવા આવી, બહુ જ ઠંડી છે. મને લાગ્યું કે એટલી વાર નહીં લાગે ઘરે પહોંચતા, પણ સાંજ પડી ગઈ અને મેં ગ્લવ્સ બી નથી લીધા, ના મેં કેપ લીધી, ના મારા જેકેટને કેપ છે. બહુ ઠંડી છે. અને અહીંયાથી હવે 7 મિનિટ્સ વોકિંગ છે ઘર સુધી. ફટાફટ ચાલુ થોડુંક તો જલ્દી પહોંચી જાવ એટલું સારું છે. આજ મારો દિવસ એટલો સારો ગયો ને. બટ મને નથી ખબર સમયરાયના આટલું મોટિવેશનલ બી છે, કમેડિયન બી છે. શું કહું, એટલે એવરીથિંગ. એ બધી એનામાં બધી શું કહેવાય, આપણે વર્ડ ભૂલી ગઈ. યાદ આવશે તો જ્યારે બ્લોગ એડિટ કરીશ ત્યારે લખી દઈશ. પણ ઇટ વોઝ વર્થ ઇટ એકચ્યુઅલી ગાઈઝ. વારે તો ન જ જવાય, કેમ કે ત્યાં ટિકિટ્સ બહુ જ એક્સપેન્સિવ હોય. એટલે પણ એકવાર જોવા જેવું છે. એકવાર બધી વસ્તુ તમારી લાઈફમાં એક્સપિરિયન્સ તો કરવી જ જોઈએ. હું કહું છું, શું કામ નહીં કરવાનું? અરે એકલા નીકળી જવાનું, જ્યાં ઈચ્છા થાય ત્યાં નીકળી જવાનું. સેફેસ્ટ કન્ટ્રી છે આ તો. ઇન્ડિયામાં હું ન જતી, કે ઇન્ડિયામાં ઘરમાં જ હું વધારે રહેલી છું, પણ અહીંયા કંઈ ટેન્શન નહીં, કંઈ જ ટેન્શન નથી. અહીંયા તમે કેટલા આગે બી આવો, કેટલા આગે બી જાઓ, એકલા ફરો, કોઈ બીવાની જરૂર જ નથી. મેં વ્લોગ એટલે બંધ કરી દીધો વચ્ચે, કેમ કે સ્ટ્રીટ લાઇટ ત્યાં સુધી જ હતી. અહીંયા છે બટ યલો સ્ટ્રીટ લાઇટ છે અને આઈ ડોન્ટ લાઈક યલો સ્ટ્રીટ લાઇટ. એટલે હું ઘરે જઈને ડાયરેક્ટ વાત કરીશ બીજી બધી. હું ઘરે પહોંચી ગઈ છું અને હવે મેં મેકઅપ વગેરે બધું રિમૂવ કરીને અનરેડી થઈ ગઈ છું. અને મારે હવે થોડુંક અસાઇનમેન્ટ્સ કરવાનું છે, તો એ અસાઇનમેન્ટ્સ પૂરા કરી દઉં, બિકોઝ મારે કાલ જોબ છે, એટલે કાલ આખો દિવસ મને ટાઈમ નહીં મળે. અને આજનો દિવસ પ્રોબેબલી બહુ જ સારો સ્પેન્ડ થયેલો છે. પછી અસાઇનમેન્ટ્સ કરીને પછી હું સૂઈ જઈશ, બિકોઝ મારે સવારની જ જોબ છે કાલ સવારથી સાંજ સુધી. અને મારે તમને એક વસ્તુ બતાવવી છે, એના માટે મારે લાઇટ બંધ કરવી પડશે. પણ 2 મિનિટ તમને બતાવું. ઓકે, મારે આ બતાવું તો તમને મેં એક લેમ્પ લીધી છે, જે બેસિકલી એમાં 3 મોડ્સ છે. એક યલો કલર છે, જ્યાં મતલબ ગોલ્ડનિશ યલો. એક છે વ્હાઈટ,
આમાં તમને બ્લુ દેખાતો હશે, આઈ ડોન્ટ નો વાય, બટ આ વ્હાઇટ છે અને એક છે બ્લુઇશ. યા નાઉ યુ કેન સી ધ ડિફરન્સ બિટવીન વ્હાઇટ એન્ડ બ્લુ. અને યલો છે જે મારી ફેવરેટ છે. બટ યલો સ્ટ્રીટ લાઇટ છે એન્ડ આઈ ડોન્ટ લાઇક યલો સ્ટ્રીટ લાઇટ. આ એકચ્યુઅલી બુક લાઇટ છે because I am a person who loves to read books all alone without no one around me and in my cozy safe place જે મારું બેડ છે, મારું રૂમ છે. મારી પાસે બહુ બધી બુક્સ છે પણ હું એકલામાં જ વાંચવાનું પ્રેફર કરું અને રાતે અંધારામાં વાંચવું મને બહુ જ ગમે. પણ હું યુઝ્યુઅલી પહેલાં જ્યારે મારી પાસે આ લાઇટ નહોતી ત્યારે હું યુઝ્યુઅલી કેન્ડલ લગાવીને વાંચતી બિકોઝ મને બહુ જ ગમે ડીમ લાઇટમાં વાંચવું. જે બુક લાઇટની જેવું કામ કર્યા હું તમને લાઇટ પાછી ચાલુ કરીને બુકમાં લગાવીને બતાવું સો દેટ તમને ખબર પડે. એક મિનિટ. ઓકે, બેક. સો આ બુક છે એક, ટેક એન એક્ઝામ્પલ, એન્ડ ધેન this is the light. You keep it in between the pages, then it will work like this. આવી રીતના કામ કરે. અને આમાં મોડ્સ છે, જેમ કે આ લાઇટ તમે પ્રેસ કરીને અગર હું રાખું ને તો ઇટ વર્ક્સ એઝ અ નાઇટ લેમ્પ ઇન યોર રૂમ વિચ ઇઝ બ્રાઇટ, રાઇટ? બટ તમે જ્યારે વાંચવું હોય, તમારે બુક વગેરે વાંચવી હોય અંધારામાં, તો યુ કેન ડિમ ધીસ લાઇટ. મતલબ તમે આની બ્રાઇટનેસ બી ઓછી કરી શકો. જેમ કે હું અત્યારે આ પ્રેસ કરીને રાખું ને, યુ કેન સી, રાઇટ? ઇટ્સ ઓલ ડિમ નાવ. સો તમારી આંખો ના ખેંચાય, બટ ઇટ વર્ક્સ એઝ અ લેમ્પ એઝ વેલ વેન યુ રીડ. મસ્ત છે ને? મને બહુ જ ગમે આવી લાઇટ. મતલબ મારા રીલ્સમાં બહુ જ આવતી હતી આ લાઇટ, તો મેં કીધું લેવી તો પડશે. તો મેં આ લીધી લાઇટ એન્ડ દેન યા દેટ્સ ઓલ ફોર નાવ. અગર તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વ્લોગ સાથે આપણે જલ્દી મળતા રહીશું. બાય.